जय भीम जय वाल्मीकि जय संविधान। मारू नाम पारस पेड़े છે રાજકોટ ગામના પ્રમુખ છું। મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7 ની એક ઓફિસ છે એસ્ટોન ચોકમાં। આ એસ્ટોન ચોકની જે ઓફિસ છે તેમાં મોટા ભાગના જે અમુક જે કામચોર સફાઈ કામદારો છે કામ નથી કરતા અને તે ખાસ કરીને જે ધર્મેશ કાળુ વાઘેલા છે અને ગૌતમ સવન ચૌહાણ છે તે કાયમી સફાઈ કામદાર છે, છતાં એને ટેબલ પર ત્યાં કરવાનું હોય છે। જો ટેબલ વર્ક કરે છે તો તેના વિસ્તારની સફાઈની કામગીરી કોણ કરે છે, એક પ્રશ્ન મોટો રહે છે। તેની જે વિસ્તારની સફાઈ કામગીરી છે એ કાયમી અથવા કોન્ટ્રાક્ટ કોઈ પણ સફાઈ કામદાર પાસે કરાવી નાખવામાં આવે છે અને એને ત્યાં બેઠા બેઠા ટેબલ ઉપર બેસી અને છે ને મફતનો પગાર લેવાનો હોય છે। એનો કોઈ લેખિત ઓર્ડર નથી કર્યો કે આ લોકોને ટેબલ વર્ક અહીંયા કરવાનું છે, પણ એમ નામ જ રાજકીય વર્ગ ધરાવતો હોવાથી એ લોકો એના અધિકારીઓ છે એની સાથે મિલીભગત કરી અને આ લોકો ટેબલ વર્ક કરતા હોય છે। મોટો પ્રશ્ન એ રહે છે કે ગૌતમ સવણભાઈ ચૌહાણિયા એ સરકારી નોકરી છે, કાયમી સફાઈ કામદાર છે, છતાં રાજકીય પક્ષોના ખેસ પહેરી અને પોતાના ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં પોતાના ફોટા છે ને ખેસ અને ટોપી પહેરી અને વિડીયો શેર કરતા હોય છે। જ્યારે ભારતીય સંવિધાન અનુચ્છેદ 14 અને 16 એમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કન્ડક્ટ રૂલ્સ 1964 નો જે 5 ને 7 નો નિયમ છે એમાં કોઈ પણ સરકારી કર્મચારી છે એ રાજકીય ખેસ અથવા ટોપી ન પહેરી શકે। આ બહુ ગંભીર મુદ્દો છે। આ બાબતને રાજકોટ મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે। આવનારા દિવસમાં આની પર કડકમાં કડક પગલાં લેવાય એવી અમે રાજકોટ મહાનગરપાલિકાને પાસે અપેક્ષા રાખી છે। જો નહીં લેવાશે તો આવનારા દિવસોમાં અમારી કોર્ટમાં જવાની પણ પૂરેપૂરી તૈયારી છે। જય ભીમ જય વાલ્મીકિ જય સંવિધાન।